હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સિગોતર રસોઈમાં। આજે આપણે દ્રાક્ષની ખાટી મીઠી ચટણી બનાવીશું। તેના માટે મેં 250 ગ્રામ જેટલી દ્રાક્ષ લીધી છે। દ્રાક્ષને ધોઈને સાફ કરી લીધી છે। તેમાંથી અડધી દ્રાક્ષનો પલ્પ કર્યો છે। હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં કલોંજી એટલે કે ડુંગળીના બીજ, પછી વરિયાળી, હિંગનો વઘાર કરવો। પછી ધોયેલી આખી દ્રાક્ષ નાખવી, સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ચડવા દેવું। ગેસની ફ્લેમ સ્લો રાખવાની, ધીમા તાપે 10 મિનિટ સુધી તેને ચડવા દેવાનું છે। પછી તેમાં અધકચરો કરેલો દ્રાક્ષનો પલ્પ નાખવાનો। હળદર, શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે લાલ મરચું અને આમચૂર પાવડર નાખી મસાલા શેકાય ત્યાં સુધી ઢાંકીને 5 થી 10 મિનિટ થવા દેવાનું। એક વાટકી જેટલો ગોળ અને 3 ચમચી જેટલી ખાંડ નાખવી। ખાંડ અને ગોળનું પાણી થાય અને બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે। બરાબર મિક્સ થઈ જાય પછી ઉતારી લેવાનું। તૈયાર છે દ્રાક્ષની ખાટી મીઠી ચટણી। આ ચટણીમાં પાણીનો જરા પણ ઉપયોગ કરવાનો નથી। દ્રાક્ષના પાણીથી જ આ ચટણી ચડે છે અને બીજું ગોળ અને ખાંડના પાણીમાં આ ચટણી ચડી જશે, એટલે પાણીનો થોડો પણ ઉપયોગ કરવાનો નથી।